ધોઈ નાખશું પછી ટાઈમ રહે ત્યારે અને હવે નીકળવું આવું ત્યારે એટલે એ તો ફોન પણ આવે રાખે કઈ વાંધો નહીં તો દુકાને જઈ ઘરાક નો જો કે અંદર પલ્લેવું છે કાલે રાતે ભાદરોડ જમવા ગયો હતો એટલે ગારાનું આખું આવું થઈ ગયું છે હાલત જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા હશે ફેમિલી તો પહેલાં તો તમને બધાને ગુડ આફ્ટરનૂન અને કારણ કે હજી 2 વાગી ગયા છે એટલે જમીને ડાયરેક્ટ ધાબા પર આવી ગયો હતો અને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો 2 વાગ્યા હતા તો અત્યારે આવી ગયો તો ધાબા પર અત્યારે તો મારે અત્યારે રીલ્સ બનાવી હતી એટલે કેમ કે વાતાવરણ કંઈક જો ને તો બહુ મસ્ત થઈ ગયું છે અત્યારે તો લોકેશન બતાવું તમને વાતાવરણ આવી રીતનું કંઈક થઈ ગયું છે જો આવી રીતનું કંઈક મસ્ત લોકેશન વાતાવરણ થઈ ગયું છે ને તો મજા આવે એવું છે તો મેં કીધું કે નહીં આજે તો છે ને શરૂમાં હું પેલા બપોર ડાયરેક્ટ જમીને જ બ્લોગ ઉતારી લઉં તો એટલે અત્યારે હું મસ્ત લોકેશન જવું અને હવે તો આપણે નવું શરૂ કર્યું છે ઇન્સ્ટામાં નવું ટ્રેન્ડિંગ ચાલે છે એવું એટલે નવા ટ્રેન્ડિંગના વિડીયો માટે એકલા હોય તો આપણે રીલ્સ બનાવીએ કે એવું છે એ જોવા માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે લિંક ત્યાંથી લઈને ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ લો એટલે ખબર પડે તમને અહીંયા જો કામ શરૂ હતું ને તમને આગળ બતાવ્યું હતું ગરમી અત્યારે એટલે થઈને હા ચડી ગયું એવું છે કારણ કે દોડતો આવ્યા એટલે હવે નીચે જઈ રીલ્સ બનાવી લીધી હતી અને જો અત્યારે કામ શરૂ છે એટલું આ કામ થઈ ગયું છે અહીંયા રીતનું આગળનું કામ બતાવું તમને એટલું કામ શરૂ છે અને આગળ કામ જે શરૂ છે આપણું કામ તમને અહીંથી બતાવું તો કઈ રીતે છે તમને બતાવો આગળ હાલો વરસાદ આવ્યો એટલે તો આવી રીતનું ધોવાઈ ગયું છે ધાબુ તો જો અહીંયા છે ને આ નીચેનું આ બધી લાઈન હતી ને દાટી દીધી છે અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો અહીંયા હતું ને ખાડકું આ દાટી દીધું ને વરસાદ આવી ગયો એટલે ભીનું થઈ ગયું ને બધું ડટાઈ ગયું છે ઓટોમેટિક એટલે સારું થયું આપણે દાટવું ન પડ્યું અને વરસાદના લીધે ડટાઈ ગયું એટલે પાણી પવાઈ ગયું પાણી પાવવું પડે તાજું અને અહીંયા જો ને તો અત્યારે કામ એટલું શરૂ છે અહીંયા પણ કામ સારું પોગી ગયું છે ઘા થઈ ગયું છે કામ શરૂ અને એટલું પોગી ગયું છે મતલબ માળી સુધી આવી ગયું છે એવું કહેવાય ને હવે અહીંથી નીકળો તો અત્યારે વાગ્યા છે 2 પણ તો વાતાવરણ કંઈક આવી રીતનું સારું લોકેશન છે તો મજા આવે એવું છે તો આવી રીતનું કંઈક લોકેશન છે મસ્ત વાતાવરણ છે ને મજા આવે એવું છે વાતાવરણ આમ જોવો ને તો કંઈક અલગ જ પ્રકારનું કંઈક લાગે છે એવું છે વાઈ નહીં આપણે પહેલાં નીચે ઉતરીને ઘરાકનો ફોન આવ્યો હતો શરૂમાં મેં વાત કરી લીધી મેં વાંધો નહીં હમણાં આવો અગડે તમે રાહ જુઓ તો ફેમિલી એ બધું તો ઠીક છે તો આપણી ચેનલ પર જે નવા આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બેલ આઇકનને પ્રેસ કરજો ને વિડીયોને લાઈક કરતા રહેજો તો પહેલાં આપણે નીચે ઉતરી હતી નીણીથી ધ્યાન રાખવું પડે ઉતરવામાં કારણ કે નીણી છે એટલે છે ને ભીનું થઈ ગયેલું છે વરસાદનું પછી શું છે પડે ને એવી રીતનું જોવું પડે તો પહેલાં આપણે નીચે જઈને પછી આપણે બ્લોગ ઉતારી પહેલાં તો શું છે શરૂમાં ફોન હાથમાં છે ને નીચે ઉતરાય નહીં એવું છે એટલે ઘડીક ફોનને મૂકી દઈએ ખીચામાં અને પછી નીચે ઉતરી શરૂમાં ઉતરા તો જો ડાયરેક્ટ નીચેથી ઉતરી ગયા ને આપણે નીચે ઉતરી ગયા અને શું છે પાણીનો ટાંકો ભરેલો છે હમણાં પાણી એવું થયું એટલે હું કે મોટર શરૂ કરી હતી એટલે અને બુલેટ પીડ્યું છે ઘરે ને વરસાદ છે એટલે વાતાવરણ આવું કંઈક સારું છે અને જો ત્યાં મસ્ત છે જો કંઈક અને ગાય માતાનો રોગ નીકળ્યો છે અને કંઈક જો આવું વિશ્વ કંઈક છે ઓલું લંપી વાયરસ નીકળ્યો છે ને વચ્ચે એવું હશે કદાચ ને જો તમને બતાવે છે ને આ કૂવો તો એટલો પોગેલો છે જાજો થઈ ગયો છે અંદરનું કામ શરૂ છે તમને પછી બધે રહોડાનું ઘણું ખરું થઈ ગયું છે તો અત્યારે મોડું થાય છે કસ્ટમરમાં ફોન આવે એટલે જવું પડશે બુલેટ પીડ્યું છે અંદર બહાર મૂક્યું હતું પણ અહીંયા પછી હું વરસાદ શરૂ તો ઝીણો એટલે મેં અંદર મૂકી દીધું જોકે અંદર પલ્લેવું છે કાલે રાતે ભાદરોડ જમવા ગયો હતો એટલે ગારાનું આખું આવું થઈ ગયું છે હાલત જો બેકાર થઈ ગયા આ બધું બગડી ગયું છે બધું હાવ અહીંથી જો ને સાયલેસર જો આ બધું ગાડ જો બધું મેલું થઈ ગયું બગડી ગયું ગારાનું આખું બુલેટ પણ અત્યારે સાફ કરે એવો ટાઈમ છે નહીં તો કાંઈ નહીં ફેમિલી બના રહેજો બ્લોગમાં અને ઘરાકના ફોન આવી ગયા કસ્ટમરના તો એને કંઈક કામ છે આપણું તો ઘરેથી છાવી લઈ આવો ને પહેલાં દુકાને જાઓ અને પછી આપણે ફરીવાર આપણે થોડી વાર રહીને બ્લોગ બનાવશું તો બના તો દોસ્તો જો 4 વાગી ગયા એટલે કોફીનો ટાઈમ થઈ ગયો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને બુલેટ જો તડકે પીડ્યું છે ને પાણીની બોટલ ને બધું લઈ જવાનું હોય ને કે 4 વાગે ઘરે જાવ એટલે હું પછી લેતો જાઉં છું ભરીને પછી લાવો ને ખાલી થઈ ગઈ છે હવે એટલે ખાલી કરવી પડે અને પછી ખાલી કરીને પાછો ફરી બીજી ફરતો આવું કારણ કે અહીંયા પાછું વારે ઘડે પાણીને ક્યાં ઓલું કરવા જવું એવું છે બધું દોસ્તો તો જો પંખો બંધ કરી દીધી લાઇટો મેં બંધ જ રાખી હતી એવું છે અને બુલેટ પીડ્યું છે સામે તો પહેલાં તો બધી વસ્તુ સાઈડમાં મૂકી દઈને પછી જઈ અને પછી ફટાફટ પાછો આવતો રહો 4 વાગે છે અને પછી 4:30 મારે જે વિડીયો એડિટિંગ કરવાના છે અને થોડું કામ છે ગીટરનું પાછું કામ છે બધું 2-3 કામ છે અને થોડું બીજે ઘણું ખરું કામ છે એમ તો કામમાં તમને ક્યાં સમજાવું તો તમે બન્યા રહેજો બ્લોગમાં તો બુલેટ પીડ્યું છે બહાર તો પહેલાં તો લોક ખોલી દઈ ને હવે સાફ બંધ કરી દઈ થઈ ગયો પંખો બંધ પાણી બોટલ નાખી દીધી બુલેટ પીડ્યું છે સામું
તો બુલેટ લઈને આપણે હવે જઈએ ઘરે. તો દોસ્તો 4 વાગી ગયા છે, ઘરે પકડી હતો પણ અહીં ઘરે કામ શરૂ છે એટલે તમે અવાજ નહીં આવે, પાછળ કામ શરૂ છે. તો જો એને કામ શરૂ છે એટલે અવાજ નહીં આવે પણ કાંઈ વાંધો નહીં, ફટાફટ કોફી પીને પછી જાવ છે દુકાને ને કામ શરૂ છે એટલે પાછળ અવાજ આવશે મશીનનો, તો આપણો અવાજ તમને નહીં આવતો. કાંઈ નહીં, ફેમિલી બનાવી રહેજો આપણા બ્લોગમાં. તો જો દોસ્તો અત્યારે કામ એટલું હોઈ ગયું છે, રહોડાનું અત્યારે કામ શરૂ છે એટલે હવે ગયા છે, હમણાં આગળ 6:30 થઈ ગયા છે તો કામ પૂરું થઈ ગયું. તો ગયા છે એટલે જો આ રીતનું રહોડાનું કામ હોઈ ગયું છે, આ રીતની બોર્ડર લગાવી દીધી છે એવી રીતની, અને એટલું ફિનિશિંગ થયું છે ને જે એટલું બાકી છે રાવવા આવી ગયા છે. આ બે જો ભાગ ખાઈ છે હવે, આ પથ્થરો જે કાપવાના બાકી છે ને એટલું કામ હોઈ ગયું છે એટલે તે 6:30 થઈ ગયા. હું આટો મારવા આવ્યો હતો રીસ બનાવવાની એટલે થાપા ઉપર. તો આવી રીતનું કામ છે ને અહીં બધું બાકી છે, એટલું શરૂઆત છે, હજી બધું લગાડવાનું છે. આપણે મોવા ગેથમના કાલના વિડીયોમાં મૂકેલું છે, આપણે એટલો સામાન લેવા હતા એમ. કાકા જોયો ને વિડીયો? હા એમ. તો એવું છે ને એટલું કામ ભેગું હતું. તો કાંઈ નહીં, હવે જો બધું રણવેખણ પડ્યું છે, એ કામ અત્યારે શરૂ છે એટલે બધું અંદર ને આજે આગળ લાવ્યા છે, ઉતાર્યો છે સામાન હમણાં ને હવે જવું છે દુકાને. તો બધું અહીંયા આવ્યો તો ઉતારો બધો સામાન, રીલ બનાવતો બે કામ થઈ જાય અમુકો, ને બુલેટ પડ્યું છે ઘરે. તો બુલેટ લઈને જઈએ, વાગી ગયા છે 6:30. તો કંઈ નહીં ફેમિલી, બનાવજો આપણા બ્લોગમાં, અને જે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરતા રહેજો, અને આપણે મળીશું આવા નેક્સ્ટ બ્લોગમાં. હવે આવી રીતનો કંઈક વ્યૂઝ 6:30 વાગી ગયા છે, ધારો થઈ ગયો છે. કંઈ નહીં ફેમિલી, હવે કોઈ દુકાને ફટાફટ કારણ કે ઘરાકને પણ ફોન. તો જો બુલેટમાં લેટ શરૂ છે ને હવે જવું છે દુકાન. રાકા આવું તારે દુકાને કે તારા પવને બેન જવાનું છે રમવા? તમે બધા બે રેડી રહેશો તો રમવા જ જાઓ ને. કેમ રાકા? હવે બુલેટે મેલું થઈ ગયું છે, ધૂળમાં વરસાદ આવી ગયો એટલે આખી ધોવાઈ ગઈ છે. કાલ ગારાને કેવી થઈ ગઈ જો, ગારો લાગી ગયો છે. કાંઈ વાંધો નહીં, હવે જઈએ, હવે ગારો લાગી ધોઈ નાખશું પછી ટાઈમ રહે ત્યારે, અને હવે નીકળવું આવું તારે એટલે એ તો ફોન આવે રાખે. કાંઈ વાંધો નહીં, તો દુકાને જઈ ઘરાકનો. તો દોસ્તો અત્યારે વાગ્યા છે, હવે 8 વાગી ગયા છે ને બ્લોગ પૂરો કરવો છે આપણે. તો હું કહું વિક્રમભાઈ 2 વાગ્યા હતા, બાજુમાં ડેરી છે એટલે મોસા ઘડીક નવરા હોય એટલે વિક્રમભાઈ આવી જાય અણી કાઢવા. કેમ વિક્રમ? હા એ કામ કરતો હતો એને પરાયનો થઈ છે અત્યારે કામ કરવું. તો કાંઈ નહીં દોસ્તો, બસ એમાં જ દેવા આવ્યા હતા ને નાસ્તા પાણી કરીશું ને પછી હું છે નીકળી જવાનું. 8 સાડા 8 થઈ ગયા છે અત્યારે, અને બ્લોગ અમે પૂરો કરવો છે. આમ શું જોવે? આમ કેમ જોવે? 8:30 થઈ ગયા એટલે 8:30 થઈ ગયા. નાસ્તો કરો છે 8:30 થઈ ગયા ને ભૂખે બહુ લાગી છે એવું છે ને. 8:30 થઈ ગયા, રોજે બબલા ખાવાના હોય એવું છે. તો હવે પેલા દુકાને જઈને નાસ્તો કરી લઈ ને. કાંઈ નહીં ફેમિલી, તો બન્યા રહેજો બ્લોગમાં, અને આપણી ચેનલ પર જે નવા હશે ચેનલને ખાસ કરીને સપોર્ટ કરજો, મતલબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને વિડીયોને લાઈક કરતા રહેજો. તો મળશું આવા નવા બ્લોગમાં, અને અત્યારે બસ એટલું છે. હવે નાસ્તો આવે છે, નાસ્તો મગાવીને પછી નાસ્તો કરી લઈએ હવે.